હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ગુંદાનો સંભારો તો બનાવી લીધો છે. તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા ગુંદા. અને જો તમે મારો એ વિડીયો ન જોયો હોય ગુંદાનો સંભારાનો, તો એ મારી ચેનલ ઉપર તમને અવેલેબલ જ છે, તો જઈને પ્લીઝ ચોક્કસથી જોજો. તો અહીંયા આપણે ભરેલા ગુંદા બનાવ્યાના છીએ. તો એના માટે મેં અહીંયા ગુંદાને ધોઈ અને સાફ કરી લીધા છે. આપણે એને એક બાજુ રાખી દઈશું. હવે પહેલાં આપણે મસાલો બનાવી લઈશું. તો એના માટે મેં કઢાઈની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાના લોટની ક્વોન્ટિટી થોડી, જો જે તમારે ગુંદા છે 250 ગ્રામ હોય તો જેટલો તમારે મસાલો બનાવવાનો છે એ પ્રમાણે ક્વોન્ટિટી લઈ શકો છો. હવે 2 ચમચી ચણાનો લોટ છે એ મારા હિસાબે જેટલા મારી પાસે ગુંદા હતા એમાં ઓછો પડ્યો હતો. તો અહીંયા 3 થી 4 ચમચી ચણાનો લોટ લેવાનો હતો. તો એને આપણે પહેલાં શેકી લેવાનો છે 3 થી 4 મિનિટ માટે. એને આપણે કલર નથી ચેન્જ કરવાનો, ખાલી સહેજ સુગંધ આવે એટલે ગેસ બંધ કરી એને આપણે એક બાજુ કોઈ પણ વાસણની અંદર, બાઉલ કે આવી રીતે ડીશની અંદર તમે ચણાના લોટને ઠંડો કરવા માટે મૂકી દો. થોડી વારમાં ચણાનો લોટ જ્યારે ઠંડો થાય ત્યારે આપણે બધા એમાં મસાલા એડ કરી લઈશું. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલી હળદર લઈ લીધી છે અને ત્યારબાદ મેં અહીંયા 1.5 ચમચી જેટલું મરચું એડ કર્યું છે. અહીંયા તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. મેં અહીંયા સાદું મરચું, જે ઘરનું આપણે દેશી મરચું આવે છે એ જ યુઝ કર્યું છે. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે અને 1/2 ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરી લીધું છે. મીઠું આપણે જે ચણાના લોટનો મસાલો બનાવવાનો છે એના જ ભાગનો લેવાનો છે. અને 1/2 ચમચીથી થોડો ઉપર મેં અહીંયા ખાંડ એડ કરી છે અને અડધું લીંબુનો રસ એડ કર્યો હતો. એ વિડીયો રેકોર્ડ થતાં ભૂલાઈ ગયું હતું, એટલે સોરી એના માટે. અને અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને થોડા સમારેલા ધાણા લીધા છે. તમે તેલની ક્વોન્ટિટી ઓછી રાખશો એટલે આપણો જે મસાલો રેડી થવાનો છે એકદમ કુરમુરો, એટલે કે એકદમ કોરોમોરો રેડી થશે. તો અહીંયા આપણે બધા મસાલાને ચણાના લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી જ વારમાં આપણા જે મસાલો છે એકદમ મિક્સ થઈ અને રેડી થઈ જશે. તેલનું પ્રમાણ થોડું ઓછું જ રાખવું. તો અહીંયા થોડી વારમાં આપણો જે કોરોમોરો મસાલો છે એકદમ રેડી થઈ ગયો છે. તેલ વધારે લેશો તો કેમ ઓલો સહેજ કઠણ જેવો આમ ભેગો મસાલો રેડી થશે, પરંતુ આ એકદમ છૂટો મસાલો રેડી થવાનો છે. તો હવે આ મસાલાને આપણે એક બાજુ મૂકી દઈએ અને હવે આપણે જે ગુંદા છે એને ડીટીઓ કાઢી અને જે ખાંડણી દસ્તો આવે છે એનાથી ફોડી લીધો હતો. હવે પહેલાં આપણે બધા જે ડીટીયા કાઢી અને આ રીતે ફોડીને એક બાજુ મૂકી દેવાના છે, કારણ કે જો અંદરથી બીજ કાઢવા પહેલાં જશો તો ગુંદા કાળા પડવાનો ચાન્સ વધારે રહેશે. અને પહેલાં મસાલા બનાવ્યા પછી જ આપણે આ કરવાનું છે, કારણ કે ગુંદા છે એ થોડી વાર માટે પડી રહે છે તો એ કાળા એમાં પકડી લે છે, એટલે કે ગુંદા છે એ કાળા થોડા પડવા માંડે છે. હવે મીઠું આવી રીતે આપણે આંગળીમાં સહેજ લઈ અને વચ્ચેથી બીજ આવી રીતે કાઢી લેવાનું છે. મીઠાવાળી આંગળી કરશો એટલે આસાનીથી બીજ પણ નીકળી જશે. અને થોડું મીઠું લઈ આપણે આવી રીતે બધા જ ગુંદાની આસપાસ લગાવી દઈશું. એટલે શું છે કે ગુંદા છે એમાં ચીકાશ જરી પણ નહીં રહે. અને હા, આપણે મસાલાના ભાગનું જ મીઠું એડ કર્યું હતું, કારણ કે જો આ રીતે આપણે મીઠાવાળી આંગળી કરી અને ગુંદામાં આપણે ફેરવીશું એટલે ગુંદામાં મીઠાનો ભાગ રહેવાનો જ છે. એટલે એકદમ આપણા પરફેક્ટ બધા ગુંદા અને મસાલો છે એમાં મીઠાનું બેલેન્સ સરસ રીતે થઈ જશે. હવે બધા ગુંદા છે એમાંથી બીજ કાઢી અને સરસ પૂરા કરી લીધા છે. તો હવે આપણે એની અંદર આ રીતે મસાલો આપણો દબાવીને એકદમ પેક કરી દેવાનો છે. એટલે એકદમ દબાવવાનો છે, એટલે કે પૂરો મસાલો ભરી લેવાનો છે. જેટલો વધારે મસાલો હોય છે ભરેલા શાકમાં એટલી જ આપણને એ શાક છે એ ખાવાની મજા આવે છે. તો આપણે આવી રીતે બધો મસાલો છે એ દબાવીને ગુંદાની અંદર ભરી લઈશું. તો આપણા જે બધા ગુંદા છે એ ભરાઈને રેડી થઈ ગયા છે. જો આવી રીતે કોઈ પણ ગુંદો છે એ તૂટી ગયા હોય તો એ પણ ચાલે છે, કારણ કે આપણે જે થોડો મસાલો બચ્યો હોય છે એમાં પણ આપણે આ રીતે ગુંદાને એડ કરી શકીએ છીએ તેલમાં. હવે અહીંયા એક કઢાઈની અંદર મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ ફૂટી જાય છે ત્યારબાદ મેં અહીંયા હિંગ એડ કરી લીધી છે અને તરત જ આપણે બધા ગુંદા છે એને એડ કરી લઈશું. હવે
એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે આ ભરેલી કોઈ પણ વસ્તુ બનાવો, એટલે કે કોઈ પણ શાકભાજી ભરીને બનાવો, ત્યારે એને થોડી વાર બાદ ચમચાથી હલાવો તો એકદમ હળવા હાથે હલાવવાના છે, એટલે શાકભાજીમાંથી શું છે કે મસાલો છૂટો ન પડે. તો અહીંયા આપણે એકદમ હળવા હાથે બધા ગુંદા છે એને હલાવી લઈશું, એટલે ઉપર આખું તેલનું કોટિંગ થઈ જાય અને એને થોડી વાર માટે 4 થી 5 મિનિટ માટે એને ઢાંકીને રહેવા દઈશું. 4 થી 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગુંદા ચેક કરી લેવાના કે એ શું તૂટી જાય છે, એટલે કે ચડી ગયા છે કે નહીં. જો ન ચડ્યા હોય તો એને ફરીથી 2 મિનિટ માટે રહેવા દઈશું. તો હજી અહીંયા ગુંદા છે એટલા સોફ્ટ નથી થયા, તો હવે એને આપણે થોડી વાર માટે ફરીથી એને ઢાંકીને 2 મિનિટ માટે મૂકી દઈશું. જ્યારે સ્ટાર્ટિંગની ગુંદાની સિઝન હોય છે એમાં ગુંદા ચડતા વાર નથી લાગતી, પરંતુ જેમ જેમ ગુંદા છે પાકા થતા જાય છે એમ થોડા હાર્ડ થઈ જાય છે અને એટલે એને ચડતા વાર લાગે છે. હવે 2 મિનિટ બાદ જ્યારે મેં ઢાંકણ ખોલીને જોયું તો આપણા ગુંદા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે, એટલે એકદમ ચડીને રેડી થઈ ગયા છે. હવે જે થાળીમાં થોડો મસાલો હતો એમાં મેં 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ મિક્સ કરી લીધું હતું. એટલે શું છે કે આપણે જો થોડું મસાલાનો ભાગ રહી ગયો હોય તો આપણો જે રસો છે થોડો ઘાટો થઈ જાય અને વધારે પડતું તેલ પણ ન રહે. તો અહીંયા આપણે એ પાણી મિક્સ કરી એને થોડી જ વાર માટે ચડવા દેવાનું છે. ઢાંકણ બંધ કરવાની કોઈ જરૂર નથી અને ઓટોમેટિક એ 2 થી 3 જ મિનિટમાં આપણો 2 થી 3 મિનિટ માટે જ ચાલુ રાખવાનો છે ગેસ, પછી એને બંધ કરી દેવાનો છે. કારણ કે જે મસાલો હતો એમાં ચણાનો આપણો લોટ છે એ શેકાઈ ગયો હતો. હવે અહીંયા મેં ગુંદા છે એને બાઉલમાં કાઢી લીધા છે અને એને સર્વ કરી લીધા છે. તો અહીંયા ભરેલા ગુંદા, કેરી અને ડુંગળીનો સંભારો અને રોટલી સાથે સર્વ કર્યા છે. તો તમને કેવી લાગી આ ભરેલા ગુંદાની રેસીપી? તમે બનાવો અને ત્યારબાદ મને ચોક્કસથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક